નમસ્કાર દર્શક મિત્રો, દર બુધવારે અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર દ્વારા પ્રસારિત થનાર તથા આપણા સૌની વચ્ચે એવા લોકપ્રિય કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં હું ડૉક્ટર હિરલ ચતુર્વેદી આપ સૌને આવકારું છું. આપ જાણો જ છો કે બુધવારે અમે વધુ સમય તમારો વેડફતા નથી અને સીધા આપણે ટોપિક ઉપર આવી જઈએ છીએ, જેથી કરીને તમે બુધવારમાં લાઈવની અંદર વધુમાં વધુ કોલ્સ કરીને પોતાની મૂંઝવણની, પોતાની સમસ્યાનું નિવારણ મેળવી શકો. મિત્રો, આજે કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં આપણે વિષય રાખ્યો છે બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત. બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન તો તમારે મેળવવું હોય તો અમારા નીચે આપેલા ફોન નંબર ઉપર ફોન કરી શકો છો. પ્રશ્નો પૂછવા માટેની ફોન લાઈન શરૂ થઈ ગઈ છે. હું આપને ફોન નંબર જણાવી દઉં: 07926853814 અને 07926853816. આપ જ્યારે પણ હમણાં નિષાદને ફોન ઉપર વાત કરો ત્યારે ટીવીનો અવાજ બંધ કરી દેજો, જેથી કરીને અગવડતા ઓછી પડે અને પછી એમના જે જવાબ છે ને તમે ટીવી ઓન કરીને, એટલે કે વોલ્યુમને વધારીને પણ સાંભળી શકો છો. આજે કૃષિદર્શન ફોન ઇન લાઈવમાં બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત અંતર્ગત વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે ઉપસ્થિત થયા છે ડૉક્ટર નીતિનભાઈ શાહ સાહેબ. હું સાહેબનો પરિચય આપું. તેઓ આચાર્ય અને ડીન છે બાગાયત કોલેજ, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ ખાતે. તો ચાલો મિત્રો, સાહેબને મળીએ અને બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત એ શું છે એના વિષય અંતર્ગત આપણે ચર્ચા કરીને માહિતી મેળવીએ. કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ સાહેબ આપનું સ્વાગત છે. નમસ્કાર. આપની સાથે જ્યારે પણ મેં વાત કરી છે ત્યારે આપના તરફથી જ મને સાહેબ જાણવા મળ્યું છે કે જે બાગાયતી પાકો છે એમાં હાઇડ્રોપોનિક્સ એ કોઈ નવો શબ્દ નથી, પણ છતાં એક ઉત્સુકતાપૂર્વક તમારા મુખેથી સાંભળવું છે કે આ હાઇડ્રોપોનિક્સ એટલે શું, આ ખેતી કઈ રીતે કરી શકાય, એનાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. હાઇડ્રોપોનિક્સ એ એક આધુનિક ખેતી પદ્ધતિ આપણે કહી શકીએ. સામાન્ય રીતે આપણે જે ખેતી પદ્ધતિ કહીએ છીએ તેમાં માટી અને જમીનનો ઉપયોગ કરી માટી અને જમીનમાં પોષણ તત્વો આપીને છોડનો વિકાસ કરીએ છીએ, એટલે તે ખુલ્લી ખેતી, એમ ખુલ્લા ભાગમાં આપણે ખેતી કરીએ છીએ. એની જગ્યાએ પાણીની ઉપયોગ કરી અથવા તો પાણીની અંદર છોડનો વિકાસ થયો અને ખેતી કરવી, તેને આપણે હાઇડ્રોપોનિક્સ કહી શકીએ. એટલે એમાં બે ભાગ આપણે કહી શકીએ. એક ભાગ છે કે જેમાં પાણીની અંદર જ આપણે ન્યુટ્રિયન્ટ અથવા તો પોષણ તત્વો આપી અને ખેતી કરવાની છે, અને બીજી જે સોઇલેસ કલ્ચર જેવું જ આપણે જે શબ્દ વાપરીએ છીએ એ રીતે તે જમીનની જગ્યાએ જમીનમાં જે તત્વ ન હોય એવા માધ્યમનો ઉપયોગ કરી એમાં પાણીમાં કેલ્ક્યુલેટેડ ન્યુટ્રિયન્ટ આપી અને આપણે જે છોડને ઉછેર કરીએ છીએ. આ બંને પદ્ધતિઓને એક આપણે સોઇલેસ કલ્ટિવેશન્સ અથવા તો હાઇડ્રોપોનિક્સ એમ પૂરક શબ્દ તરીકે ઉપયોગ કરીને ખેતી પદ્ધતિને આપણે હાઇડ્રોપોનિક્સ કરીએ છીએ. બરાબર છે. ખાસ તો મારા દર્શક મિત્રોને અને મારા જે ખેડૂત મિત્રો હંમેશા શુક્રવાર હોય, બુધવાર હોય, ફોન ઇન લાઈવની રાહ જોતા હોય છે, એમને મારે એક ક્ષમા યાચના એ કરવાની છે કે અત્યારે જે વરસાદી વાતાવરણ છે એના કારણે જે બે નંબર્સ મેં તમને જણાવે, બંને કોલ્સ એટલે કે ફોન લાઇન્સ બંધ છે. તો ફોન કરવાનો પ્રયત્ન ના કરતા એના માટે અમે હૃદયથી તમારી પાસેથી ક્ષમા યાચીએ છીએ. પણ તમારા વતી અમુક ક્વેશ્ચન્સ મેં તૈયાર કર્યા છે કે જેથી કરીને હું વધુમાં વધુ, આ સાહેબ પાસે ખરેખર ખૂબ સરસ જ્ઞાન છે મિત્રો, કે આ જે હાઇડ્રોપોનિક્સ છે એની જરૂરિયાત શું છે અથવા એનું મહત્ત્વ શું છે. શું આપણા કોઈ નવા ખેડૂત મિત્રો હોય કે જે લોકો ખરેખર આની આગળ વિકાસ કરવા માંગતા હોય તો એ કરી શકે કે કેમ, અથવા ડરીને રહી જવું જોઈએ કે કેમ, એ બધા જ પ્રશ્નોની ચર્ચા હું તમારા વતી કરીશ. એટલે ફરીથી ક્ષમા યાચના માંગુ છું, પણ કૃષિદર્શન ફોન ઇન લાઈનમાં આપણે બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જે ચર્ચા કરી રહી છે આપણે શરૂ રાખીએ છીએ. સાહેબ, હવે હાઇડ્રોપોનિક્સ છે પણ નિષ્ણાંતો એવું કહે છે કે આની કેટલીક રીત હોય છે. હવે એ રીત એટલા માટે ડિટેલમાં મારે જાણવી છે કે કોલ્સ આવવાના નથી, પરંતુ એ કઈ કઈ રીત અપનાવીએ અને કઈ રીતે અમારા કોઈ પણ ખેડૂત મિત્રો હોય કે જેને આની અંદર ખરેખર કામ કરવું હોય તો એ કઈ રીતે કરી શકે એના વિશે ચર્ચા કરશું. હાઇડ્રોપોનિક્સની જે રીતો છે એને આપણે 3 જુદા જુદા વર્ગમાં ફાળવી શકીએ. એક વર્ગ એવો છે કે જેને આપણે સોઇલેસ કલ્ટિવેશન છે, જમીન વિજ્ઞાન, જમીન વગરની ખેતીની વાતો જે હતી એ જ રીતે તે જમીન ન પરંતુ પોષણ તત્વ ન હોય એવા જુદા જુદા માધ્યમોનો ઉપયોગ કરી એની અંદર આપણે જે કંઈક રાસાયણિક દ્રવ્યો છે તેના ન્યુટ્રિયન્ટનું દ્રવ્ય બનાવીને એમાં જે છોડ ઉછેરીએ છીએ એ એક પદ્ધતિ, જેને અમે એગ્રીગેટ પદ્ધતિ કહીએ છીએ. તે જેની અંદર અત્યારે આપણે સામાન્ય રીતે બહાર ઘણી જગ્યાએ ઢાબા ઉપર ને એના ઉપર ગ્રો બેડ નાખે છે, એ જે ટ્રફ તળીને એ બધી જે પદ્ધતિઓ તળે છે તે ટ્રફ છે, ડ્રોબેટ છે, એવાની અંદર જે ખેતી પદ્ધતિ કરીએ છીએ, પણ એમાં ન્યુટ્રિયન્ટ આપણે બહારથી કેલ્ક્યુલેશન્સ કરીને આપીએ છીએ. એટલે એને એક એગ્રીગેટ ટાઈપનું એક હાઇડ્રોપાર્ટનો એક પાર્ટ કરી શકીએ. બીજો એક ભાગ છે કે જેમાં પાણીની અંદર આપણે કરવાનું છે, તેમાં પાણી ફરતું રહે. એટલે જે પાણીનું જે સાધન જે આપણે રાખ્યું છે તેમાં મૂળને વિકાસ કરવા માટે મૂળની અંદરથી નીચે અમુક લેયર પાણીનું ફરતું જ રહે છે અને મોટરથી
નીચે ટાંટીમાં તમારું પાણી ન્યુટ્રિયન્ટ વાળું ભરેલું હોય છે, જેની અંદરથી પાણી ફરતું રહે અને છોડને પાણી મળતું રહે, એટલે પાણીનું નુકસાન ન જાય અને એનું એ જ પાણી ફરતું રહે અને એને ખોરાક મળતો રહે. એ તેને જેને અમે NFT એટલે ન્યુટ્રિયન્ટ ફિલ્મ ટેકનોલોજી કહીએ છીએ. પછી બીજો પદ્ધતિ છે જેમાં પાણી સ્ટેડી રહે છે. એટલે જ્યારે નીચે ટબ જેવું ભરેલું હોય અને ટબ જેવું ભરેલું હોય તેમાં એક લેયર જેવું બનાવી અને એની ઉપર છોડો રોપીએ છીએ. એટલે એક સ્ટેન્ડ જેવું બનાવેલું હોય છે. તે સ્ટેન્ડ અમે સ્ટાયોફોર્મનું બનાવીએ છીએ અને એના ઉપર છોડો મૂકેલા હોય છે અને નીચે પાણી ન્યુટ્રિયન્ટ વાળું હોય છે, તેમાં એનો વિકાસ કરીએ છીએ. આ એક ત્રીજી પદ્ધતિ છે. અને ચોથી પદ્ધતિ છે તે જેમાં અમે એરો પદ્ધતિ કહીએ છીએ, કે જેની અંદર નીચે પાણીને મૂળ છે અંધારામાં મૂળ રાખ્યા હોય છે, પણ એની નીચે સ્પ્રિંકલર જેવા અથવા તો ફોડર જેવા અમે સ્પ્રે કરીએ છીએ. અને આ જે સ્પ્રે કરીએ તે મૂળ ઉપર અમુક ચોક્કસ સમયે એમાંથી સ્પ્રે ચાલતો રહે અને મૂળને ન્યુટ્રિયન્ટ મળતા રહે અને એ રીતે છોડનો વિકાસ થાય. એ રીતે એક એરો પદ્ધતિ પણ અમારી છે. એમ કહીને ટોટલ 4 જુદી જુદી પદ્ધતિઓ આપણે એને વર્ગીકરણમાં કહી શકીએ. જે પાણી ફરતું રહે એવી જ તમે વાત કરી. ધારો કે ધાબા ઉપર મને ઈચ્છા થઈ ગઈ ને મેં આ ખેતી પદ્ધતિને અપનાવી દીધી, તો પાણીની અંદર જ ધારો કે હું કોઈ જંતુનાશક દવાઓ નાખી દઉં અથવા તો એના દ્વારા પ્રવાહી દ્વારા હું મારા છોડને કંઈક આપી શકું, એવું કંઈ બની શકે સાહેબ કે ના, એ શક્ય નથી? એટલે એ સત્ય છે. આની અંદર જે ફરતું પાણી છે તેમાં છોડને વિકાસ કરવા માટે જે 16 તત્વની જરૂર છે, એ 16 તત્વો આપણે બહારથી કેલ્ક્યુલેશન્સ કરીને છોડની જરૂરિયાત પ્રમાણે આપ્યા હોય છે. એટલે એ તત્વ અંદર જે ફરતું રહે એની સાથે જો આપણને એવું લાગે કે જમીનજન્ય રોગો આની અંદર તો થવાના નથી, એટલે મૂળને જે આપણે ઇન્સેક્ટિસાઇડ પેસ્ટિસાઇડ જમીન માટે જે આપતા હોઈએ છીએ તે આમાં જમીનજન્ય રોગો થવાની શક્યતાઓ એકદમ નહિવત છે. અને નહિવત હોવાથી એમાં બને ત્યાં સુધી આપણે રોગ અથવા તો જીવાતની દવાઓ આપવાની એટલી બધી જરૂર આવતી નથી, પરંતુ તત્વો આપણે એની અંદર આપી અને એનો વિકાસ તરફ આપણે કરી શકીએ. ખૂબ સરસ વાત કરી સાહેબ આપે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત. અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત. હું ફરીથી ક્ષમા યાચના કરીશ કે અમે જે 2 કોલ્સની આપને વાત કરી, પણ ફોન લાઇન્સ અત્યારે જે વરસાદી વાતાવરણ છે એના કારણે હાલ પૂરતું બંધ છે. હું બને ત્યાં સુધી પ્રયત્ન કરીશ કે જેટલા પણ મનમાં પણ પ્રશ્ન આવે છે અને સાહેબના જે કંઈ પણ આન્સર્સ આપણે સાંભળી રહ્યા છે એમાંથી પણ જો કોઈ પ્રશ્ન ઉદ્ભવે તો તમારા વતી હું પૂછવાનો પ્રયત્ન કરીશ. સાહેબ, તમે બહુ સરસ વાત કરી કે જે જમીનજન્ય રોગ નથી થતા, કારણ કે આ જમીન વગરની ખેતી છે. એક બહુ મોટો તફાવત આની ઉપરથી મને પ્લસ પોઈન્ટ મળી ગયો છે એવું છે. પણ હાઇડ્રોપોનિક્સની જ્યારે આપણે ખેતીની વાત કરીએ તો કેટલાક પોષણ દ્રાવ્ય બનાવવાની રીત હોય છે. આ જુદા જુદા પોષણ દ્રાવ્ય બનાવવાની રીત કઈ છે એના વિશે વાત કરો. પોષણ દ્રવ્યની જે આપણે 16 તત્વ છોડને મળી રહે અને છોડને મૂળમાંથી સારી રીતે દ્રાવણ ચૂસી લઈ અને ઉપર એ લોકોનો વિકાસ થાય એ રીતનું માધ્યમ પાણીમાં બનાવવું પડતું હોય છે. એટલે એને માટે અમે 16 તત્વોનું જુદા જુદા રેશિયોમાં બનાવી અને આપવા માટે એક સ્ટાન્ડર્ડ જેવા અમુક વૈજ્ઞાનિકોએ બનાવ્યા છે. એમાં હોડલેન્ડ કરીને જે વૈજ્ઞાનિકનું એ તે બનાવ્યું છે તે હોડલેન્ડ સોલ્યુશન સૌથી સારામાં સારું છે. તે હોડલેન્ડ સોલ્યુશનમાં 16 તત્વો પણ આવી જાય છે અને છોડના વિકાસ માટે પણ એ સારું સ્વરૂપ આપી શકે છે. ત્યારબાદ હેવી કૂપર અને સ્ટેન્ડર્ડ થઈને બીજા 3 વૈજ્ઞાનિકોએ પણ જુદા જુદા સોલ્યુશન બનાવ્યા છે. પણ અત્યારે જે જુદા જુદા અઠવાડિયાઓના આઉટપુટ ઉપરથી તેના રિઝલ્ટ ઉપરથી આપણે એમ કહી શકીએ કે હોડલેન્ડ સોલ્યુશન્સ એના માટે સૌથી સારું છે. પરંતુ હોડલેન્ડ સોલ્યુશન્સને પણ આપણે એક બેઝિક ઉપયોગ કરવા માટેનો ઉપયોગ કરવાનો છે. એનો જ ઉપયોગ કરવો બધે એવું આપણે કરી ન શકીએ. એટલા માટે જ્યારે આપણે લીફી વેજીટેબલ્સ અથવા તો પાંદડાવાળા શાકભાજી જ્યારે કરતા હોઈએ ત્યારે એને નાઇટ્રોજનની જરૂર વધારે હોય છે. તો તે સમયે હોડલેન્ડ સોલ્યુશન્સની અંદર થોડું પરિવર્તન કરી અને નાઇટ્રોજન વધારે આપવો પડે એવું કરવું પડે. જ્યારે કોઈ ટામેટા જેવા પાકોને એને જે ગુણવત્તા સુધારવાની વાત આવે ત્યારે પોટાશ તત્વ વધારે જરૂર હોય તો તે સમયે આપણે એની અંદર એ જ સોલ્યુશનમાં થોડું પરિવર્તન કરી અને પોટાશ શબ્દ આપણે વધારે આપવો પડે એવું આયોજન કરવું પડે. પણ બેઝિક શરૂઆત કરવા માટે ને એની માટે અને એક સ્ટાન્ડર્ડ તરીકે આપણે હોડલેન્ડ સોલ્યુશનનો ઉપયોગ
કેટલી સરસ વાત કરી સાહેબે કે 16 તત્વ જેટલા પણ આપણે જરૂરી હોય છે ઓટોમેટિક મળી જાય. સાહેબ મારે 2 પ્રશ્ન એટલે પછી આમાં જ પૂછવું છે. એક તો ટામેટાની વાત કરી એટલે હું એક પ્રશ્ન પછી પૂછીશ. પહેલાં એ પૂછીશ કે સાહેબ હવે ધારો કે આ મને જાણકારી નથી કે 16 તત્વ એને મળવા જોઈએ અથવા કઈ પદ્ધતિ સારી છે. એના માટે જેમ કે તમે આણંદ કૃષિ યુનિવર્સિટીથી અહીંયા પધારો છો તો સાહેબ કોઈ ટ્રેનિંગ લેવી હોય અથવા આના વિશે કંઈક જાણવું હોય તો એ શક્ય છે? એટલે અત્યારે જે આ હાઇડ્રોપોનિક્સ છે એકદમ આધુનિક ખેતી પદ્ધતિ છે, જેની અંદર ગુજરાતની જે 4 યુનિવર્સિટીઓ છે તેમાં સોઇલેસ કલ્ટિવેશન્સ અને હાઇડ્રોપોનિક્સ ઉપર થોડા સંશોધનોની શરૂઆત થઈ ચૂકી છે. અને સંશોધન થવાની શરૂઆત એટલે બધી જગ્યાએ થોડીક સાધન સામગ્રીઓને બધું થઈ ગયું છે. આ પરિસ્થિતિમાં જ્યારે કોઈ ખેડૂતનો 20 થી 25નું ગ્રુપ તૈયાર થાય એક જ વ્યક્તિને તાલીમ આપવી 15 દિવસ માટે થોડીક મુશ્કેલી પડી છે. એટલે 20 થી 25નું ગ્રુપ થાય તો જેમની નજીકમાં જે યુનિવર્સિટીઓ છે એનો સંપર્ક કરો તો ત્યાં જ 20 થી 25 જણની બેચ માટેની તાલીમની વ્યવસ્થા તે યુનિવર્સિટીમાં આપણે કરી શકીએ એમ છે. અને સાથે છૂટીછવાયા માટે હવે એમ કહી શકીએ કે એને વિશ્વાસ કેટલો મૂકવો એ આપણે એક જુદી વસ્તુ છે. પરંતુ જુદા મોટા સિટીઓ આપણે ગુજરાતમાં છે તેમાં 6 જગ્યાએ 6 થી 7 કંપનીઓ દ્વારા પણ હાઇડ્રોપોનિક્સ ઉપર એમની તાલીમો આપી રહ્યા છે. બરાબર છે. અને મેં તો એવું પણ સાંભળ્યું છે સાહેબ કે કેટલાક યુવાન જે ખેડૂતો છે એ જે આ તાલીમ મળી હોય ને મિત્રો એનો પણ એક સરસ વિડીયો બનાવે અને એ પણ જો શેર કરે તો બીજા લોકોને પણ લાભ મળી શકે. હવે ટામેટા ઉપરથી સાહેબ મારે એ પૂછવું હતું કે બીજા કયા બાગાયતી પાકો લઈ શકાય, તો આપ શું સલાહ આપશો? આની અંદર જે બાગાયતી પાકો આપણે લેવાની વાત છે તો જે મેં પહેલાં જુદી પદ્ધતિ કહી તો એનએફટીમાં પાઇપ 4 ઇંચનો પાઇપ તે 6 ઇંચનો પાઇપની અંદરથી પાણી ફરતું હોય છે અને એની અંદર જે આપણે રોપા મૂકવા માટેની પ્લગ હોય છે એ 3 ઇંચ અથવા તો 4 ઇંચનો જ હોય છે. હવે 4 ઇંચના પ્લગમાં મૂળનો વિકાસ એની ક્ષમતાને ધ્યાનમાં રાખી ને ત્યાં જ એવાની અંદર આપણે શોર્ટ ડ્યુરેશન ક્રોપ એટલે કે લીફી વેજીટેબલ્સ અથવા તો 2 મહિનાથી 2.5 મહિનામાં જેની પાક પૂરો થતો હોય એવા શાકભાજી જ આપણે લઈ શકીએ એ પદ્ધતિમાં. પરંતુ જે આપણી એગ્રીગેટ પદ્ધતિ છે તે જેની અંદર ડચ બટેટ સિસ્ટમ છે ને એ જે છે તે જેની અંદર જે માધ્યમનું પાત્ર છે તે 1 ફૂટ 1.5 ફૂટ જેવું મોટું હોય છે, જેની અંદર આપણે 5 મહિના 6 મહિનાના જેવા મોટા પાકો એટલે કે વેલાવાળા શાકભાજી, ટામેટી, મરચી, કેપ્સિકમ એ બધું આપણે એની અંદર કરી શકીએ છીએ. એટલે આપણે કઈ પદ્ધતિ અપનાવીએ ને એ પદ્ધતિમાં જે આપણો પોટ સાઇઝ કેટલી છે એને ધ્યાનમાં રાખીને આપણે બધા જ બાગાયતી પાકો આપણે કરી શકીએ. પણ એ પોટ સાઇઝ એ રીતની નાની મોટી આપણે એને એડજસ્ટ કરવી જરૂરી છે. બરાબર. અને કેટલી સરસ વસ્તુ છે કે તેમ તમે કીધી જેટલા પણ ટામેટી હોય, મરચી હોય કે કોઈ પણ વસ્તુ પણ એ બધા જે મહિલા ખેડૂત હોય અથવા મહિલાઓને ઈચ્છા થાય કે હું મારા ધાબા ઉપર કરી શકું તો પોટની સાઇઝ પ્રમાણે પણ આપણે કરી શકીએ છીએ. આ હાઇડ્રોપોનિક્સ ખેતી છે. હવે માની લો સાહેબ કે મને ઈચ્છા થઈ ગઈ, આ પ્રોગ્રામ જોયો અને હું એનાથી આકર્ષાઈ, પણ એ ખેતી કરતી વખતે કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ તો આપ શું સલાહ આપશો? હવે હાઇડ્રોપોનિક્સ જે આધુનિક ખેતી પદ્ધતિ છે ને આધુનિક ખેતી પદ્ધતિ છે એટલે એમાં કાળજીઓ ઘણી જ વધુ રાખવી પડે એમ છે. કારણ કે આની અંદર આપણે 16 તત્વ આપ્યા પણ 16 તત્વની અંદર કોઈ તત્વ વધતું ઓછું થઈ ગયું અને વધતું ઓછું થયું તો છોડના વિકાસ ઉપર તરત જ એ ન્યુટ્રિયન્ટની ડેફિશન્સી અથવા તો એસેસના સિમ્ટમ્સ દેખાશે. અને એ સિમ્ટમ્સ જો આપણે ઓળખી નહીં શકીએ કે આ નાઇટ્રોજનની ડેફિશન્સી છે, બોરોનની ડેફિશન્સી છે, ફેરસની ડેફિશન્સી જો આપણે ઓળખી નહીં શકીએ તો આ પદ્ધતિમાં જે કંઈક આપણે ખેતી કરી હશે તેમાં આપણને માર પડવાનું અથવા તો ફેલ્યોર થવાના ચાન્સીસ છે. એટલે તો સૌથી પહેલી વસ્તુ જે 16 તત્વનું મિશ્રણ બનાવીએ છીએ અને એની ખામીઓ જે કંઈ છોડમાં હોય તે જાણવી આપણે માટે જરૂરી છે. ત્યારબાદ આ વસ્તુ જે કંઈક આપણે સાધનોમાં એમાં કરીએ છીએ ઘણીવાર હવામાનના ફેરફારને લીધે એની અંદર મૂળનું તાપમાન વધી જાય છે. એટલે એ ટેમ્પરેચર વધારે હોય એટલે મૂળનો વિકાસ અટકી જાય છે. અને આવી બધી જે ભેજનું પ્રમાણ વધવું, તાપમાનનું પ્રમાણ વધવું, આવી જે કંઈક મુશ્કેલીઓ આવે તો તેનું નિયંત્રણ કરવું. કારણ કે હાઇડ્રોપોનિક્સ એટલે બધા એમ વિચારે છે કે ઋતુ સિવાયની ખેતી આપણે કરીએ અને ઋતુ સિવાયની ખેતી કરીશું ત્યારે તાપમાન અને ભેજનું પ્રમાણ જે તે છોડને જોઈએ છે એ પ્રમાણનું આપણે રાખવું ખાસ જરૂરી છે. એની કાળજી રાખવી જરૂરી છે. પ્લાન્ટના વિકાસ માટેની કાળજી રાખવી જરૂરી છે. અને સાથે એની અંદર EC અને pH
પણ મેનેજ કરવો જરૂરી છે. કારણ કે સામાન્ય રીતે જમીનમાં આપણું ઉત્પાદન ઓછું આવે છે કારણ કે એનો EC અને pH વધુ હોય છે. આની અંદર આપણે EC અને pHને પણ મેન્ટેન કરીએ છીએ અને એ જે મેન્ટેન રાખવો એ આના માટે કાળજી રાખવાના સૌથી અગત્યના મુદ્દાઓમાં. બરાબર. એ જે મુદ્દામાં EC અને તમે જે વાત કરો છો, પહેલાં તો મને EC વિશે જ કહેજો કે હાઇડ્રોપોનિક્સ ખેતી છે એમાં EC કેટલો રાખવો જોઈએ અને એને સાચવવા માટે શું કરવું જોઈએ, તો આપ એની માહિતી આપશો. EC છે તે ઇલેક્ટ્રિક કંડક્ટિવિટી, એટલે તે એક જાતનું પાણીની અંદર ખારાશનું પ્રમાણ. હવે આપણે 16 તત્વો રાસાયણિક રૂપે આપીએ છીએ એટલે ખારાશ વધુ થઈ જવાની શક્યતાઓ રહી. છોડના વિકાસ માટે 0.1 થી 0.5 અથવા તો મેક્સિમમ 1 EC સુધીનો એક આઈડિયલ EC આપણે કહી શકીએ. 0.5 તો સારામાં સારો, પણ થોડો જ વધારે હોય તો ચાલી જાય. એ રીતનો EC એનો મેન્ટેન કરવો જરૂરી છે, તો જે છોડનો વિકાસ એકદમ સારી રીતે થઈ શકે. એટલે આ EC મેન્ટેન કરવો જોઈએ છે. 16 તત્વો આપણે આપીએ છીએ એટલે EC અને pH પાણીનો દરરોજ સવારે 1 વાટો માપવો જોઈએ અને EC વધી જાય તો તરત જ એની અંદર પાણીનું પ્રમાણ એડ કરી પાણી વધુ એડ કરીને EC મેન્ટેન કરવું જાય. ન્યુટ્રિયન્ટનું સોલ્યુશન વધુ કોન્સન્ટ્રેટેડ બન્યું હોવાથી EC વધ્યો હોય છે. તેવા પ્રમાણમાં આપણે પાણી નાખી અને ECને મેન્ટેન કરીને એ આપણે ઘટાડવા તરફનું આયોજન કરી શકીએ. રેગ્યુલરલી ચેક કરવાનું, એટલે જો વધઘટ હોય તો એ થોડીક સાચવી લઈએ તો આપણે પ્રશ્ન વધારે. એટલે દરરોજ સવારે EC અને pH મેન્ટેન કરવો જરૂરી છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત. અત્યારે ફરીથી સમય થયો છે એક નાનકડા વિરામનો. મળે વિરામ બાદ. વિરામ બાદ ફરીથી આપનું સ્વાગત છે. મિત્રો, આપ જોઈ રહ્યા છો કૃષિ દર્શન ફોન ઇન લાઈવ. અત્યારે આપણે વાત કરી રહ્યા છે બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત. આણંદથી પધારેલા ડૉક્ટર નીતિનભાઈ શાહ સાહેબ ખરેખર ખૂબ સરસ માહિતી આપી રહ્યા છે. એમણે ECની વાત કરી, આપણે pHની પણ વાત કરીશું. પણ મિત્રો, કેટલી સરસ વસ્તુ છે કે જમીન વગરની ખેતી થઈ શકે છે. એના ઘણા બધા ફાયદાઓની પણ વાત કરી, અલગ અલગ પદ્ધતિની વાત કરી. જેમ EC અગત્યનો છે એમ pH પણ સાહેબ અગત્યનો છે. pH કેટલો રાખવો જોઈએ અને એની સાચવવા શું કરવું જોઈએ એના વિશે વાત કરશો. જો pHની વાત કરીએ તો સામાન્ય રીતે હાઇડ્રોપોનિક્સમાં પાણીની અંદર દ્રાવણ અડાડીને આપણે બનાવતા હોઈએ છીએ. એટલે બને ત્યાં સુધી પાણી રેગ્યુલર પાણી ન વાપરતા આરો પાણી વાપરવું સૌથી પહેલું ધ્યાન રાખવું પડે એવું છે. અને આરો પાણી વાપર્યા પછી છોડના વિકાસ માટે એસિડિક pH સારો હોય છે. સામાન્ય રીતે આપણે ત્યાંનું બધા પાણીનો pH 7 કે 7ની આસપાસ કે 7ની ઉપર હોય છે. એટલે એને એસિડિક કરવા માટે સારો pH 5.5 થી 6.5 pH સારામાં સારો કહી શકીએ. એટલે એને pH 7થી નીચે લઈ જવાનો છે. અને એટલે એને એસિડિક બનાવવા માટે બને ત્યાં સુધી ઓર્થોફોસ્ફેરિક એસિડ અથવા તો નાઇટ્રેટ એસિડનો આપણે ઉમેરો કરીને એ પાણીનો pH આપણે 7થી નીચે 5.5 કે 6.5 સુધી લઈ જઈ શકીએ અને એ રીતે મેનેજ કરવો જોઈએ. અને pH અને EC દરરોજ સવારે pH મીટર અને EC મીટરથી માપવા હાઇડ્રોપોનિક્સની ખેતી કરવા માટે જરૂરી છે. બરાબર છે. જેમ હાલની તારીખ છે, કોરોના પછી તો ખાસો એવો સમય ને વાતાવરણને બધામાં પલટો આવ્યો છે. ક્યારેક વધારે પડતો વરસાદ, ક્યારેક બહુ જ ગરમી પડે, ક્યારેક ઠંડી પડે. અત્યારે હાલની તારીખમાં જો વાત કરીએ તો આજે તમે હાઇડ્રોપોનિક્સની વાત કરો છો, એ અંગે આપણા ગુજરાત રાજ્યની જે વિવિધ યુનિવર્સિટીઓ છે એમાં કયા કયા અત્યારે હાલ ચાલતા કોઈ અખતરા હોય, કોઈ અનુભવ હોય, તો એની કોઈ માહિતી આપશો. સૌથી પહેલાં તો હું આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આવું છું, એટલે હું આણંદ કૃષિ યુનિવર્સિટીની વાત કરું તો આણંદ કૃષિ યુનિવર્સિટીમાં આજથી 4 વર્ષ પહેલાં હાઇડ્રોપોનિક્સનું 12 મીટર બાય 12 મીટરનો એક પ્રોજેક્ટ ટ્રાયલ બેઝ ઉપર અમે એસ્ટાબ્લિશ કર્યો હતો. અને એની અંદર અમે તે જાતના જુદા જુદા વેજીટેબલ્સ, એક્ઝોટિક વેજીટેબલ્સ અને શાકભાજીઓનો સફળતાથી અમે ઉછેર કર્યો છે. ત્યારબાદ અત્યારે એક નવો પ્રોગ્રામ આવ્યો હોવાથી એ જે કંઈ તમે 12 બાય 12 મીટરનો પ્રોજેક્ટ કર્યો હતો તેની અંદર અમે કંટ્રોલ એટમોસ્ફિયરમાં કર્યો હતો. એટલે તે ગ્રીન હાઉસની અંદર ફૂલ્લી કંટ્રોલમાં કર્યો હતો. હવે જે નવો પ્રોજેક્ટ આવ્યો છે એટલે આની કોસ્ટ ઓફ કલ્ટિવેશન્સ વધુ છે. આપણે બધા જાણીએ છીએ કે હાઇડ્રોપોનિક્સમાં ખર્ચ ઘણો વધી જાય છે. તો એ ખર્ચને ઘટાડવા માટે શું કરવું જોઈએ? એટલે બીજો પ્રયત્ન અત્યારે અમે એમ કરી રહ્યા છીએ કે નેટ હાઉસમાં જો આને ઉછેરીએ તો શું પરિસ્થિતિ થાય. અને સાથે સાથે ઓપન વેન્ટિલેશન
વેન્ટિલેટેડ ગ્રીન હાઉસમાં કહીએ તો આની શું પરિસ્થિતિ થાય એના ઉપરના જુદા જુદા અઠવાડિયાઓની શરૂઆત આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે અમે શરૂઆત કરી છે. સાથે સાથે જે જમીન વદનની ખેતીની આપણે વાત કરીએ સોઇલેસ કલ્ટિવેશન્સમાં, તો ફૂલ પાકોની ખેતીની બાબતમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ઉપર આની ઉપર સંશોધન કાર્યો ચાલે છે. જ્યારે ફૂલ પાકો અને શાકભાજી પાકોમાં થોડાક અંશે જમીન વદરની ખેતીની બાબતમાં દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે પણ અઠવાડિયાઓ કાર્યરત છે. બરાબર. એટલે મેઇન વસ્તુ એ રીતે કહી શકાય કે પદ્ધતિઓ પણ બદલાઈ છે અને તમે ખાસ કરે સરસ વાત કરી કે જેમ સાહેબે કીધું કે આણંદ કૃષિ યુનિવર્સિટી એવો પ્રયત્ન કરે છે કે ઓછા ખર્ચે અથવા બહુ જ વધારે પડતો જે ખર્ચ થઈ જાય છે જેમાં આપણે કદાચ એવું કહી શકીએ કે આપણે હિંમત ના કરી શકીએ કે હાઇડ્રોપોનિક્સ ખેતી કરીએ કે કેમ, એના પર પણ સંશોધન ચાલી રહ્યું છે. પણ મિત્રો હાઇડ્રોપોનિક્સ માટે એવી માન્યતા છે કે હાઈ કોસ્ટ અને લો વોલ્યુમ પાક જ કરી શકાય. સાહેબ આ બાબતે આપનું શું કહેવું છે? આ જે વાક્ય છે હાઈ કોસ્ટ અને લો વોલ્યુમ ખરેખર પ્રોટેક્ટેડ કલ્ટિવેશન્સથી આ ચાલતું આવ્યું છે. એટલે ગ્રીન હાઉસ ટેકનોલોજીમાં પણ પહેલો શબ્દ એ જ આવે છે કે જેનો બજાર ભાવ વધારે મળતો હોય એવા જ પાકો અને જેની બજારમાં ખેંચ હોય એવા જ પાકો આપણે કરવા જોઈએ. એ જ વસ્તુ આની અંદર હાઇડ્રોપોનિક્સમાં પણ એક માન્યતામાં આવી છે. મારું એવું માનવું છે કે હાઇડ્રોપોનિક્સમાં અત્યાર સુધી સામાન્ય રીતે બધા એક્ઝોટિક વેજીટેબલ્સ ઉપર સૌથી વધારે કાર્ય કરી રહ્યા છે. એક્ઝોટિક વેજીટેબલ એટલે તે લેટ્યુસ ને ટેલ્સ ને એના ઉપર અને સ્ટ્રોબેરી ઉપર અઠવાડિયાઓ વધારે કરી રહ્યા છે. પરંતુ હાઇડ્રોપોનિક્સના જે પરિણામો જે આવ્યા છે તો આપણે ઋતુ વટરની ખેતી કરી અને આપણા સાદા પાકો, એટલે હું એટલું ઉદાહરણ આપું કે ફૂડીનો હાઇડ્રોપોનિક્સમાં કરો અને ઉનાળાની અંદર જ્યારે એનો 200 થી 300 રૂપિયા કિલોનો ભાવ મળતો હોય તો એ આપણે ફૂડીનો હાઇડ્રોપોનિક્સમાં કહીએ તો આપણે લોકલ પાકો પણ એમાં કરી શકીએ એમ છીએ. પાલકની ભાજી, લીફી વેજીટેબલ્સ, એ રીતે ઓફ સિઝનના કલ્ટિવેશન્સ કરીને પણ આપણા સાદા પાકો જ્યારે બજારમાં ભાવ વધારે હોય તેવા પાકો, અત્યારે ટામેટા આપણે બધા જાણીએ છીએ ચોમાસાની શરૂઆત અત્યારે 200 થી 300 રૂપિયે તે 150 રૂપિયા ટામેટાનો ભાવ જતો રહે છે. તો હાઇડ્રોપોનિક્સમાં તમે જુલાઈ ઓગસ્ટમાં ટામેટાને હાર્વેસ્ટિંગનું ટાર્ગેટ કરીને તમે ખેતી કરો તો આવા પાકોને પણ આપણે આની અંદર ખેતીમાં લઈ શકીએ એમ. બરાબર છે. જેમ ફુદીનાની વાત કરી એટલે એમ થાય કે એવું નથી કે બહુ મોટા મોટા પાક વિચારીએ તો પણ થાય. સાહેબ પણ આ પ્રોટેક્ટેડ જે સ્ટ્રક્ચર છે એમાં હાઇડ્રોપોનિક્સનું જે મને તાપમાન છે, ભેજ છે, એને સાચવવા માટે શું કરવાનું સર? એટલે હાઇડ્રોપોનિક્સને પણ પ્રોટેક્ટેડ કલ્ટિવેશન્સમાં પણ થઈ શકે છે અને ખુલ્લામાં પણ થઈ શકે છે. ઘણી જગ્યાએ અત્યારે એવું થયું છે કે હાઇડ્રોપોનિક્સને ઘરગથ્થુ દુકાનમાં અથવા તો ઘરની અંદર પણ વાપરવાની શરૂઆત થઈ ગઈ છે અને એના ઉપર હજુ એટલા બધા અઠવાડિયાઓ થયા નથી. પણ સામાન્ય રીતે આવી કોઈ જગ્યાએ કહીએ તો એનું તાપમાન 20 થી 25 ડિગ્રીની આસપાસ જ આપણે રાખીએ તો છોડના વિકાસ માટે સારું છે. અને ભેજનું પ્રમાણ 60 થી 80% ઉપર રાખીશું તો આ ભેજ પણ છોડના વિકાસને અનુકૂળ રહેશે. આપણે ઘરની અંદર અથવા તો પ્રોટેક્ટેડ કલ્ટિવેશન્સમાં કરીશું તો સનલાઇટ પણ એટલી જ અગત્યની છે. એટલે એને છાંયડો વધારે ન મળે અને સૂર્યપ્રકાશ પણ પૂરેપૂરો એને 6 કલાકથી 8 કલાક મળે એ રીતનું આયોજન કરીને પ્રોટેક્ટેડ કલ્ટિવેશન્સમાં પણ આનો આપણે ઉપયોગ સારી રીતે કરી શકીએ. સાહેબ જેમ કે તમે ડૉક્ટર છો, આચાર્ય ડીન તરીકે પણ કાર્ય કરી રહ્યા છો, ઘણા અનુભવ આપને હશે, ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં કામ કરો છો, તો આ વિષયને અનુરૂપ કોઈ સંદેશો હોય તો ચોક્કસથી અમારા ખેડૂત મિત્રને આપશો. હાઇડ્રોપોનિક્સની અંદર સંદેશાની બાબત માટે તો નવું સંશોધનની આધારે કામ થઈ રહ્યું છે. અત્યારે એના ઉપર અઠવાડિયાઓનું પ્રમાણ ઘણું સારી રીતે થઈ રહ્યું છે અને એમાં સફળતાઓ પણ મળી રહી છે. પણ સફળતાઓની સાથે એનું જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન્સ વધારે થાય છે, ખેતી ખર્ચ વધારે થાય છે. એટલે એક સીધું હાઇડ્રોપોનિક્સની શરૂઆતની ટોચની દેખાદેખીમાં જોઈને સફળતા જોઈ અને મોટા પાયે સફળતા ઉપર હાઇડ્રોપોનિક્સ પર ન જતા નાના પાયે એનો અનુભવ લઈ એની તાંત્રિકતા મેળવી અને ત્યાર પછી એમાં આગળ વધવું જરૂરી છે. દેખાદેખીમાં જો એક સાથે જ મોટા યુનિટમાં કરીશું અને અનુભવ નહીં હોય તો હાઇડ્રોપોનિક્સમાં મુશ્કેલી પડી શકે એવી છે. એટલે એ બાબતમાં દેખાદેખી ન થતા અનુભવ લઈ અને આગળ કામ કરીએ. સચોટ વાત સાહેબ આપે કરીને સંઘર્ષ પણ વચ્ચે નડતો હોય તો ક્યારેક હાર ના માની જોઈએ. ખૂબ મજા આવી સાહેબ આપની સાથે વાત કરીને. સમયની મર્યાદા છે, આપણે અહીંયા અટકશું. પણ આનંદ કૃષિ યુનિવર્સિટીથી આપ અહીંયા પધાર્યા અને અમારા ખેડૂત મિત્રોને બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત અંતર્ગત જે માહિતી આપી તે બદલ અમદાવાદ દૂરદર્શન કેન્દ્ર વતી તથા અમારા તમામ મિત્રો વતી હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.
મિત્રો, આજે કૃષિ દર્શન ફોનની લાઈવમાં ડૉક્ટર નીતિનભાઈ શાહ સાહેબ પાસેથી બાગાયતી પાકોમાં હાઇડ્રોપોનિક્સની જરૂરિયાત અંતર્ગત માહિતી મેળવેલી માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને સફળતા મેળવો તેવી શુભેચ્છા હું ઝડપથી આવતા બુધવારના વિષય અંતર્ગત આપને માહિતગાર કરી દઉં. આવતા બુધવારે તારીખ 4/9/2024ના રોજ જે વિષય અંતર્ગત તમે અમારા નિષ્ણાતને પ્રશ્ન પૂછી શકશો એ વિષય છે પ્રાકૃતિક કૃષિનું વિજ્ઞાન. વિષય ફરી એક વખત નોંધી લેશો, પ્રાકૃતિક કૃષિનું વિજ્ઞાન. કૃષિ દર્શન ફોનની લાઈવ અહીં સમાપ્ત કરી છે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.